બાદશાહ ગણાતો હોય, પણ એ અભિમાનના દોડમાં જો એ પરમ બ્રહ્મ તત્વને જાણી ન શકે, પરમાત્માને ભજી ન શકે, કે લોક વ્યવહારે કદાચ ગમે એટલો ડાયો ગણાતો હોય, બુદ્ધિશાળી ગણાતો હોય, વ્યવહારુ ગણાતો હોય, પણ મોક્ષના માર્ગમાં જીરો છે ભાઈ. સંતોએ આપણને હવને ઉપદેશ આપ્યો છે. સો સુઈન સારા કરે, એક અંક ન ધરે જો આગળે. સો સુઈન સારા કરે, એક અંક ન ધરે જો આગળે. સરવાળો સાનો માંડશે, એ તો કાયપ કરે છે કાગડે. સરવાળો સાનો માંડશે, એ તો કાયપ કરે છે કાગડે. એમ એક પ્રભુને પરહરી, બીજી કરે ચતુરાઈ પ્રૌઢ. એક પ્રભુને પરહરી, બીજી કરે ચતુરાઈ પ્રૌઢ. માથા પર ચાલે માર્ગે, જેમ જેમ ચાલે તેમ જ્ઞાન. માથા પર ચાલે માર્ગે, જેમ જેમ ચાલે મીંડા કરતા છે, પણ આગળ અંક મૂકવાનો ભૂલી જાય તો મીંડાની કોઈ જ કિંમત નથી. એમ દુનિયાની દ્રષ્ટિએ કદાચ ગમે એટલો વૈભવ, બુદ્ધિ, પ્રતિભા, યશ, કીર્તિ, પ્રતિષ્ઠા આપને આંબે એટલી હોય, પણ જો ભગવાનની શરણાગતિ, ભગવાનનો આશ્રય, ભગવાનનો મહિમા, ભગવાનની ભક્તિનો રંગ ચડ્યો નથી, એકડો માંડવો ભૂલી ગયા છો વાલા. નકરા મીંડા મીંડા મીંડા, ગુણ્યા મીંડા મીંડા મીંડા, વત્તા મીંડા મીંડા મીંડા, સરવાળો શું આવશે? આખીર સુઈન તણો સરવાળો, આ જગ સુઈન તણો સરવાળો. આખું મલક, આખી દુનિયા, આ ભૌતિકવાદ આમ જોવા જાઉં તો બાપ ગમે એટલો ઊભો કરેલો માછડો, પણ અંતે કાંઈ કામનો નહીં. આ બધું શૂન્યના સરવાળા. નિષ્કુળાનંદ સ્વામી સાર સિદ્ધિ નામના ગ્રંથમાં, નિષ્કુળાનંદ કાવ્યમાં એમ કે છે, એમ એક પ્રભુને પરહરી, બીજી કરે ચતુરાઈ ક્રોડ. એક ભગવાનની શરણાગતિ મૂકી, ભગવાનનો આશરો, ભગવાનની ભક્તિ એને મૂકીને કદાચ ગમે એટલી ચતુરાઈ વાપરે, ગમે એટલું બુદ્ધિનું દાપણ હોય, એમ એક પ્રભુને પરહરી, બીજી કરે ચતુરાઈ ક્રોડ. માથા પર ચાલે માર્ગે, જેમ જેમ ચાલે તેમ જ્ઞાન. 2-5 અફીણના બંધાણી, ભૂકા પાણીના હેવાયા થઈ ગયેલા, ઘોડે ચડીને ગામત્રે જતા હતા. એમાં કોણ જાણે તલપ લઈ ગઈ. તલપમાં સમજો ટાણું થઈ ગયેલું, વ્યસનીને તલપ લાગે. એલા છપૈયા ધામમાં આવ્યા હોય કે નાના મોટા વ્યસન હોય તો છોડજો. આઈંપા વાળાને તમાકુના હેવા હોય, માવાના હેવા હોય, આઈંપા વાળાને બે થોડું ચા પાણી પીધા વિના માથા લડી જાય એવા હેવા હોય. આઈંપા વાળાને કોકની આગી પાછી કરવાના એવા હોય. ચાર મળે ચોટલા તો કેવું કંઈક કે આપણને કંઈ ખબર નથી, આપણે ઘણા વર્ષથી બધું મૂકી દીધું ખરું ને. વ્યસન કઈ એક પ્રકારના ન હોય, આ તો છાણ ખાતા. હવે તો સમાજમાં ઘણો સુધારો આવ્યો છે. બાકી તો મંદિરે જઈને એકબીજાની આખા પાછી કર્યા કરે, આખા પાછી કર્યા કરે. આપણને એમ થાય કે પારકી પંચાયતમાં આનું કેદી કરશે. વટે મારું રસ્તે આયલા જતા હતા ને, તે આઈને એક વડાવીઓ લીધો, પણ વડાવીઓ એવો
કે ભાઈ રસ્તે કોઈ ચોર લોકો લૂંટી ન જાય. હારે જર ઝવેરાત હીરા માણેક મોતી બધું હતું જાજુ જોખમ જાય છે જાજુ હારે. અત્યારની દ્રષ્ટિએ ગણો તો બોડીગાર્ડ હારી લીધો, એમાં બોડીગાર્ડની બે નજર બગડી અને એમ થયું કે આ બધાની હારે જેટલું હોય એ બધું લૂંટી લેવું. દરરોજ રાતે બધા હુઈ જાય. પછી આ બોડીગાર્ડ વડાવ્યો, હવના ઠેલા આમ ફંફોડે, કોઈના ઠેલામાં કંઈ મળે નહીં. એક દી એવું, બીજો દી, અઠવાડિયાનો પંથ કાપીને હવના ગંતવ્ય સ્થાને છૂટા પડ્યા. વડાવ્યાને જે યોગ્ય વેતન દેવાનું હતું એ દેવા ટાણે વિદાય કર્યો. તારે વડાવ્યો કે પેટ છૂટી વાત કરું, તમને હવને લૂંટી લેવાની મને આમ મેલી મુરાદ હતી, પણ તમારા કોઈના ઠેલામાં કંઈ ભાયરું જ નહીં, એલા કંઈ હાયરે નહોતું તો પછી અમથે અમથો મને હું કરવા જોખમ હાચવવા હારી લીધો. તો ઓલા બધા કે કોને કીધું કંઈ નહોતું? તો કે હાવ પેટ છૂટી વાત કરું, હવે તો આપણે પંથ પૂરો થઈ ગયો છે. દરરોજ રાતે હું તમારા હવના ઠેલા તપાસતો હતો, તમારા કોઈના ઠેલા ફંફોડ્યા, કંઈ મળ્યું જ નહીં. ઈ કે કોઈના ઠેલામાં કંઈ ન મળ્યું? તો કે ના. ઈ કે અમે બધાય રાતે હુતા હતા ને ત્યારે અમારું બધું જોખમ તારા ઠેલા મૂકી દેતા. આખા ગામના ઠેલા તપાસ્યા પણ તારા નો તપાસ્યા. જો તારા ફૂફુડા હોત ને તો ખજાનો બધો એમાં જ હતો. આપણી એ અધ્યાત્મ માર્ગે આ દશા છે. આપણે આખા ગામના પોર્ટફોલિયા, આખા ગામના ઠેલા તપાસ કરી છે. આપણા ઠેલા જો તપાસીએ ને તો બાપ દૈવત ઈશ્વરે એમાં મૂક્યું છે 4 આંગળનું અંતર. એમાં જો ઊંડા ઉતરતા આવડે તો મહારાજ કે દિવસે અંતરદ્રષ્ટિ કરી અને પોતાનું સ્વરૂપ જાણ્યામાં ન આવ્યું. પ્રથમનું 20મું વટનામૃત મહારાજ કે પોતે પોતાનું જોતો નથી. અને મહારાજે કેવો કીધો? અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની કીધો, મૂર્ખમાં અતિશય મૂર્ખ કીધો. આગળની દીકરીઓ આપણે નથી બોલવી, તમે વાંચી લેજો. પ્રથમનું 20મું વટનામૃત. અંતઃકરણનો પ્રકાશ કરવો, માર્ગી પંચાયતમાં બહુ ઊંડા ઉતરવું નહીં. કોઈના ગુણ દોષ એના દર્શનમાં બહુ રેચા પેચા રહીને તો આપણો અધ્યાત્મ માર્ગ ખોરવાઈ જાય. ભાઈ અહીંયાથી વિદાય લઈએ ને ત્યારે કાંઈક નિયમ લઈને જાયજો. જીવનમાં દૈવત આવે એવા નિયમ લઈને જાયજો. કોઈની નિંદા ટીકા નહીં, કોઈની આગા પાછી નહીં. આ પણ એક પ્રકારનું વ્યસન છે. અરે નિજાનંદમાં મસ્ત રહેજો, સહજાનંદમાં મસ્ત રહેજો. બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવું જીવન અમારે જીવવાનું છે. દાદા ખાચર, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ જેવું જીવન તમારે જીવવાનું છે. લાડુબા, જીવબા અને મહારાજના વખતના અનેક બહેનો, જસુબા જેવું જીવન બહેનો ભક્તો તમારે જીવવાનું છે. જસુબાને જે દિવસે શ્રીજી મહારાજે હાથ વીણું માગવાનું કીધું હતું તે દિવસે લગ્ન કરીને આવ્યા. તે આમાં દાદા ખાચરે કીધું કે મહારાજ મને જો હાથ વીણું માગવાનું કહેતા હોય તો હું કહું છું કે તમારો આશ્રિત હોય ને એ કોઈના તમારે દોષ નહીં જોવાના, એ કોઈના અપરાધ સામું નહીં જોવાનું, એનું કલ્યાણ કરીશ એવું મને વચન આપો. કોઈના ગુણ દોષ ન જોતા. મારા જગતનો જીવ પામર છે, અધમ છે, અંતરમાં કાંઈ કૂળ કપટ હોય, જો એના દોષ જોવા જાઓ તો મહારાજ કોઈનું કલ્યાણ ન થાય. તમારે કોઈના દોષ નહીં જોવાના, બધાયનું કલ્યાણ કરવાનું, આવું મને વરદાન આપો. એ હાથ ગયું. અને તેથી મહારાજ સભામાં ઊભા થઈને ભેટી પડ્યા છે દાદાને. દાદા હાથ ગયણા માટે આખા સત્સંગનું માગ્યું, જગતના જીવ પ્રાણી માત્રનું માગ્યું. તે તારો ક્યાંય અંગત સ્વાર્થ ન જોયો. અને બહેનોની સભામાં બેઠેલા જસુબાને સ્વામિનારાયણ ભગવાને કીધું, નવી પહેરીને આવેલી દીકરી, મારી અવિચર જો બેટા જસુ, તમે વરદાન માંગો, મારી પાસે કંઈક હાથ ગયણું માંગો. વિવાહ પ્રસંગના વિરામ સમયે હાથ ગયણું કરવાનો રિવાજ હોય, પહ ભરવાનો રિવાજ હોય. કાઠિયાવાડની ભાષામાં શું કહેવાય એને? સ્વામિનારાયણ ભગવાને કીધું બેટા તમે માગો એ હાથ ગયણું આપું. અને તે દિવસે જસુબાઈએ માગ્યું છે, મહારાજ મારી અવિચળ, મારા સૌભાગ્યને અખંડ રાખજો, મારી ચૂડીનો ભંગ ન થાય. આગળ એક ભક્તની સમજણ કેવી હોય, એક ભક્તના હૃદયમાં સત્સંગની દિવ્યતા કેવી હિલોળા લેતી હોય. જેથી તાજા પૈણીને આવેલા જસુભાઈના
વરદાનમાં એના એક એક વેણે આ સત્સંગનો મહિમા વિતરે છે. સત્સંગમાં ગવાનું છે. મારે ઘેર રહે સંત સામા નિત્ય ગુણ તમારા ગાય પ્રભુ એવું તમારા દર્શને નિત્ય દાદાના દરબારમાં આવે પણ મહારાજ બધાની સરભરા કરવામાં ક્યાંય પાછી પાણી ન કરું, એમનો મહિમા સમજવામાં હું ક્યાંય મહારાજ મોરું વેણ ન ઉચ્ચારું, મોરો વિચાર અંતઃકરણમાં ન આવવા દઉં. 365 દીની મહેમાન ગતિ અને તોય કોઈ દિવસ મોઢાના ભાવ કરવા નહીં દેવાના, શરીરના સુખ દુખામું નહીં જોવાનું. આ કઈ નાના છોકરાના ખેલ નથી. એક ભગતને તો ભાવ અંદરથી એવો હિલોડા લે, ગામને પાંદરથી સીધી મહારાજ નીકળ્યા. મહારાજ મારા ઘરે આવ્યા વિના જવાય નહીં, મહારાજ મારું ખોયડું પાવન કર્યા વિના જવાય નહીં, મહારાજ મારા ઘરે આજે થાળ જમાડ્યા વિના જવા દઉં તો મારી ભક્તિમાં મહારાજ હોય કહેવાય. ભગતનો ભાવ જોઈને મહારાજ સંઘ હરિભક્તોનો હતો એને બધાને આગળ કર્યો. 2-5 કાઠી દરબારોને હારે લઈને મહારાજ ભગતના ખોયડા પાવન કરવા પધાર્યા. ખાટલા ઢાળ્યા અને ભાઈ દાદલીઓ ધડુકીઓ વિછાવી મહારાજને વિરાજમાન કર્યા. ભગતે જાતે પાણી પાયું. મહારાજ કે ઘરમાં રાતનું લુગડું નથી, હું સમજાના મતન છે મહારાજ છે. ઘરના માણસને હાથ પાડી કીધું પેલી મહારાજ આવ્યા છે. હારે કાઠી દરબારો છે, 5-7 જણા માટે હારામ હારા થાળ કરો. કોઈ સીધું પાણી લઈ આવવું હોય, મહારાજ અનંત ભુવનના નાથ આપણા ઘરે પધાર્યા, એને જમાડી પાવન થઈએ. ત્યાં તો ઘરના માણાએ આમ રણ કરી લીધો, મારે કોઈ જમાડવાના છે નહીં. માથા ખાય હાલતા આ ગમે એનું ઉપાડી લઈ આવ્યા એમ કે છે જમાડવાના છે. હિત ઉતારા કરવા અમે નવરા નથી. એ ભાઈ ચોખી ના ભાઈ ક્યાં વાત રહી. અને ભગત મૂંઝાણા. આ બાજુ મહારાજ વિરાજમાન છે, રસોડામાંથી ચોખી ના આવી જઈ કરવું. ભગતના મોઢાની મૂંઝવણ પારખી મહારાજ કે ભગત ચિંતા ન કરો, બેહો. મહારાજ હરવેથી આંટો મારતા મારતા ઓસરી આવ્યા અને રહોડા પાસે જઈને કે ઓહો હો હો બેટા, તું તો રામજી શેઠની દીકરી. ઓહો એ તારા બાપુજીને મારે તો ખૂબ લાગણી. એ રામજી શેઠની દીકરી તો મારી દીકરી કહેવાય બેટા. ઓહો હો હો તું પેણીને અહીંયા આવી છું એમ? તારા બાપુજી હવે મારે એટલી બધી લાગણી ન પૂછો વાત. હંમેશા બાપુજીની વાત આવી ને તા તો મોટા તો મોજમાં આવી ગયા, કોંટામાં આવી ગયા. ઓહો મહારાજ તમે તો મારા પિયરિયાના હગા કહેવાય. લે 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 મને તો રહી રહીને ઓળખાણ થઈ. મહારાજ આમ ઘડીએ હારામ હારો થાળ કરીને જમાડું. મહારાજ હે મંદ મંદ હસતા વળી પાછા ફરીએ વિદાય જા. ઘરના માણસ હાથ પડી ગયા, અહીંયા આવા રહ્યા. મારા પિયરિયાના હગા આવ્યા, મારા બાપના હગા આવ્યા અને હે જમાડવામાં મોઢું નો રહેવા દેવાય. જાઓ શીરો બનાવો છે, સોજી લઈ આવો, જાઓ ઘી લઈ આવો ગાયનું ચોખ્ખું. 200-500 નો ખર્ચો કરાવી દે. હારામ હારો થાળ કરી મહારાજ તમે જમો, મહારાજ તમે જમો, મારો ભાવ છે. મહારાજ વંશે જયમાં કાઠી દરબારો મૂસે તા દેતા, ઓઠે ઓઠે જયમાં વિદાય લેતા લેતા મહારાજ ભગતને કે ભગત બધું જોઈ જાણી નોતરા દેવા. આ તો અમને પાછું વાર્તા એવું કે બધું હચવાઈ ગયું કે ભગત એ બધા વાટો તો હોય નો નીકળે. મહારાજ મારે તા કાયમનું છે. આજ તો મને આમ જો હાવ ઊંચો થઈ ગયો તો કે અનંત ભુવનના નાથને તૈણ કરી ઘરે લાવ્યો અને હારું ઘરે તો રણકો જુદો આવ્યો. મહિમા નો હોય ને આમ થાય. એની બદલે જસુપા મહારાજની પાસે વરદાન માંગે, મહારાજ સંતો અને ભક્તોનો સમુદાય અખંડ મારા દરબાર ગઢમાં રહે, એમની સેવા કરવામાં અમારો પરિવાર કે મોરો ન કરે કે પાછી પાણી ન કરે. હૃદયનો ભાવ આને કહેવાય. આવા ભાવથી જીવતા શીખજો વાલા. શુષ્ક હૈયે જીવન જીવી ગઈજા થઈ જવું એ જિંદગીની બરબાદી છે. પણ ભક્તિ ભાવ ભેગા હૈયે મહિમા હોય, હેત હોય, લાગણી હોય, સમર્પણ ભાવ હોય,
ભગવાન પ્રત્યે, સત્સંગ પ્રત્યે, સંતો ભક્તો પ્રત્યે એ જ જીવનની સાચી મીઠાઈશ છે.